પાટણ જિલ્લાના હારીજ વિદેશી દારૂ ઝડપી પાડેલ ગુજરાત પોલીસની કામગીરી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અધધ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો। હારીજ પોલીસે રૂ 77 લાખનો 800 પેટી વિદેશી દારૂ ઝડપ્યો। રાજસ્થાનથી ડમ્પરમાં કપચીની આડમાં મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો। હારીજ પોલીસે રાજસ્થાનથી થરા રોડ પર મોટો જથ્થો ડમ્પરમાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે નાણા રોડા રોડ પર વોચ ગોઠવી બપોરના સુમારે ડમ્પર આવતા તેની તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રાઈવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હારીજ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી કપચીની આડમાં ડમ્પરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો થરા રોડ પરથી આવવા નીકળ્યો છે। જેની બાતમી મળતા વહેલી સવારથી હારીજ ઇન્ચાર્જ પી.આઈ.કે.બી. દેસાઈ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દેસાઈ, ખોડાજી ઠાકોર, પ્રવીણસિંહ ગુલાબસિંહ ઠાકોર, ખુમાણભાઈ આહિર વહેલી સવારથી રોડા થરા રોડ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું અને નાણા રોડા વચ્ચે વોચ ગોઠવી હતી, જેમાં બપોરના 11 કલાકના સુમારે ડમ્પરને ઊભું રાખી પૂછપરછ કરી પાછળ તપાસ કરતા કપચી ભરેલી હતી, જેની ઊંડાણપૂર્વક વધુ તપાસ કરતા કપચીની નીચે જંગી વિદેશી દારૂની પેટીઓ ભરેલી જણાતા તોતિંગ ટર્બો ડમ્પર નંબર GJ 24X1521ને અને તેના ડ્રાઈવર કમલેશ કુમાર પુરખારામ ગોદરા રહે સોનરીતા સેડવા રાજસ્થાનને ઝડપી પાડી હારીજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવતા હતા અને કાયદેસરની કાર્યવાહી કરતા જુદી જુદી બ્રાન્ડની કુલ 600 વિદેશી શરાબની પેટીઓ, જેની કિંમત ₹57,334 અને ડમ્પરની કિંમત 40 લાખ રૂપિયા મળી કુલ રૂ 97 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર રાધનપુર મનુભાઈ ડાભી।